શાળાને મળી છે બોમ્બથી ઉડાવવાની ધમકી અને શરૂ થઈ ગઈ દોડધામ। અમદાવાદની જીનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। શાળાને દિવિજ પ્રભાકર નામથી મેલ મળ્યો હતો। દુષ્કર્મ પીડિતાને ન્યાય મળે તે માટે બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાનો દાવો કરવામાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો અને પોલીસનું ધ્યાન ખેંચવા ધમકી અપાઈ, જેની સામે દુષ્કર્મ અને દહેજના આક્ષેપ છે તેનો પણ ઉલ્લેખ મેલમાં કર્યો હતો। ધમકીભર્યા મેલ બાદ પોલીસે શાળામાં તપાસ કરી, જો કે તપાસ દરમિયાન કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નહોતી આવી। સત્વરે અમે શાળાને પણ સૂચના આપી દીધી, શાળાએ પણ કાર્યવાહી કરી દીધી છે, પોલીસને જાણ કરી દીધી છે અને સરખેજ પોલીસ સ્ટેશન સાથે સાથે 100 નંબર ઉપર ડાયલ કરીને પણ કમિશનર ઓફ પોલીસને પણ ત્યાં જાણકારી આપી દેવામાં આવેલી છે। વધુમાં શાળાને એલર્ટ રહેવા માટે અમે જણાવ્યું છે અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા ન દેવું અને ખાસ કરીને પોલીસ કાર્યવાહી કે જે કંઈ બાબતે થાય ત્યારે સત્વરે તેમાં સહકાર આપવો અને આગળની કાર્યવાહી હવે પ્રશાસન પોલીસ વિભાગ કરશે।